પોતાના વિચારો પ્રમાણે જ આપણું હુંપણું કાઢવાનું છે. શરીર, મન, લાગણી, કશાય એના ઉપરથી ઉપર ઉઠીને આપણે પ્રશ્નોને ઉકેલવાના છે. એમણે એક શબ્દ વાપર્યો હતો, ઉદાસીન ભાવ. જો આપણે કોઈ વસ્તુને જ્યારે ઉપરથી જોઈએ તો એ વધુ સ્પષ્ટ જણાતી હોય છે. એ જ રીતે આપણે લાગણીઓને બાજુમાં મૂકી અને સાચા નિર્ણયો લઈએ, આગ્રહ છોડી દઈએ, તો આપણે આપણું સત્વ ફોરવી શકીએ, આગળ વધી શકીએ. વળી જૂના અનુભવથી આપણે આપણા પર્યાયને ક્યારેય દૂષિત ન કરવો જોઈએ. બને તો આપણે વર્તમાન સિવાય ના કોઈ પણ પર્યાયને યાદ કરવું એ તો બહુ મોટું મિથ્યાત્વ છે. ઈગો અને કશાય ઘટાડવા કરતા મિથ્યાત્વના મૂળને છેદવાનો આપણે આગ્રહ રાખવાનો છે. ધર્મ એ અનુભૂતિ છે, એને અનુભવમાં લાવવાનું છે. એમણે સાધ્વીજી મહારાજ સાહેબનો દાખલો આપ્યો હતો કે કેટલા જ્ઞાની, કેટલું સુંદર જીવન જીવ્યા, પણ પરિસ્થિતિને કારણે માનસિક એમને તકલીફ થઈ. પણ જ્યારે એમનો અંત સમય આવ્યો ત્યારે એમની અખૂટ શ્રદ્ધા હતી ધર્મ પ્રત્યેની, અને એ પ્રમાણે એમણે પોતાનો પ્રભવ સાધી લીધો. એમણે ઇન્દ્રિયોને ઓસિરાવી. આ બધા દાખલા પરથી જણાય છે કે તમારી વિદ્વતા કરતા તમારામાં જો સરળતા હોય તો એ વધુ ઉત્તમ છે. માન્યતાના બદલાવ વગર જીવન આપણું અધૂરું જ છે. હંમેશા આપણે વર્તમાનમાં રહેવું અને વર્તમાનમાં રહીને જ નિર્ણય લેવો જોઈએ. વિચાર્યા વગરનું કોઈ પણ કામ કરવું નહીં. ધર્મ પણ વિચાર્યા વગર ન કરવું. તેમણે કહ્યું કે મિથ્યાત્વ એ ઘાતક છે. તમારે ધીરે ધીરે, સ્ટેપ બાય સ્ટેપ, એક એક મુદ્દો લઈને આપણા અસ્તિત્વને આપણે ગોતી કાઢવું. આપણે આપણામાં ઊંડા ઉતરવાનું છે. આત્માનું અનુશાસન કેળવવાનું છે. આપણું લક્ષ્ય રાગદ્વેષ છોડવાનું છે. કશાયમાં મંદતા લાવવાનું છે. માટે આપણે પ્રથમ સંકલ્પ એ જ કરવાનો છે કે માન્યતા કાઢ્યા વગર મારે મરવું નથી. જો આ જ ધારાનો વિચાર કરીએ તો પરમાત્મા પાસે પણ આપણે એવું કહી શકીએ કે હું સંકલ્પ કરું છું કે મારે મારી માન્યતાને છોડ્યા વગર મરવું પણ નથી. આવી જો ધારા હશે તો ફરી જન્મ મળતા આપણે આ મિથ્યાત્વની જે માન્યતાઓ છે એ કાઢવાના એવા જ કોઈ ઓલામાં જન્મ લઈશું અને આપણે મિથ્યાત્વ કાઢી શકીશું. માટે ટૂંકમાં એમણે સંપૂર્ણપણે આપણને મિથ્યાત્વ છોડવા માટેનો આગ્રહ રાખ્યો હતો. અને એ જ બધા જ આપણા કશાયો કે જે આપણા પૂર્વાગ્રહો છે એ બધાને છોડીને જો આગળ વધીએ ને તો જ આપણે ધર્મ કે જ્ઞાન એ બધું પામી શકીએ અને સમજી શકીએ. પ્રણામ. હેલો. થેન્ક યુ અપર્ણાબેન, ધેટ બહુ સરસ. થેન્ક યુ. થેન્ક યુ. આજે શું લેવાનું છે? હા, આજે એક તો આ કોટ હતું, ઉપયોગથી ઉપયોગને પકડીને ઉપયોગમાં રહીએ તો ઉપયોગવંત થઈએ. અને પછી આમાંથી જો બીજું, એટલે મારાથી ઓલું નહીં થયું, ઇંગ્લિશ આપણે હિન્દીમાં પણ આ લેવું હોય તો આ લઈ શકાય કદાચ. સાચા ખોટામાં વિવેક હોય જ્યારે નિંદા પ્રશંસા પ્રતિકૂળતા અનુકૂળતા સારા નરસામાં સંભાવ હોય. અથવા ગયા વખતે જે પેપર હતું, જે પેજ હતું, એમાં આપણે ગયા વખતે એક આ લીધેલું, સંસાર ખોટી અવળી માન્યતાથી ઊભો થાય છે કેમ કે જીવની માન્યતા એક પ્રકારનો પર્યાય છે. આ થઈ ગયું છે ને? હા, આ લગભગ ગયા વખતે આના ઉપર જ હતું. તો એટલે માટે સંસાર પર્યાયમાં છે આ વાત થોડીક મને એમ છે કે નથી લેવાની કદાચ. બરાબર છે. તો એ વિસ્તાર કરવો હોય તો એનો કરી શકાય. એટલે એક વાક્ય એક ઓલું થાય અને એના પછીનો આ બાકી છે, માન્યતા શ્રદ્ધા દર્શન વગરનો જીવ ક્યાંય કોઈ કાળે હોય નહીં. આ બાકી છે ને? એ મારામાં આમાં નથી આવ્યું સ્લાઇડમાં, પણ આ ભલે એ પણ લઈ શકાય. ઓકે, સારું. ઓકે, સંસાર પર્યાયમાં છે.
એક સામાન્ય એક્ઝામ્પલથી શરૂ કરીએ. कोई एक व्यक्ति रोड के ऊपर गाड़ी लेके निकला है. एक इमरजेंसी आई है कि जिसकी वजह से उनको अर्जेंट कहीं पे पहुंचना है. अब रोड के ऊपर गाड़ी गई और रोड के ऊपर ट्रैफिक, रोड के ऊपर रैश ड्राइविंग, हम ऐसा समझ के चलते हैं कि ये इंडिया का रोड होगा, फॉरेन में शायद ऐसा नहीं होता होगा, लेकिन अलग अलग प्रकार के व्यक्तियों की मानसिकता ड्राइविंग में दिखती है. આપણો સામાન્ય અનુભવ આવો હશે કે આપણને પોતાને પણ હોર્ન બહુ વગાડવાનું મન ત્યારે થાય જ્યારે આપણે અંદરથી ડિસ્ટર્બ છીએ, જ્યારે બહાર રોડ ઉપર બહુ લોકો હોય છે ત્યારે નહીં. તો આપણી દરેક એક્ટિવિટી આપણી અંદરનું પ્રતીક છે. આપણે આપણા एग्जाम्पल ने स्टार्ट थी लइए कि अगर मुझे कोई एक जगह पे अर्जेंट पहुंचना है और मेरे पास गाड़ी है और मैं जब रोड पे निकलूंगा तो क्या होगा, मेरे आगे जो गाड़ी होगी मैं उसे ओवरटेक करने की ट्राई करूंगा, अच्छे से ओवरटेक कर लूंगा. अगर ओवरटेक करने के लिए मुझे कोई जगह नहीं दे रहा है समझो, तो मैं हॉर्न बजा के उसको अपनी इमरजेंसी दिखा के साइड से थोड़ा आगे पीछे करके हेडलाइट को आगे पीछे करके मैं उसको इंडिकेट करने की ट्राई करूंगा कि भाई मुझे जाना है. उसने जैसे ही जगह दे दी हम लोग निकल गए. यहाँ पे थोड़ा रुक के ऐसा समझते हैं कि अगर कोई आदमी इतना सब करने के बावजूद जगह नहीं देता है, वो ओवरटेक करने के लिए वो इत्मीनान से ऐसे ही चल रहा है कि जैसे उसका ही रोड है और उसको ही चलाना है, उस टाइम पे क्या होता है, उस टाइम पे माइंड थोड़ा डिस्टर्ब हो जाता है, गुस्सा आता है, हमें लगता है कि यार इतना इमरजेंसी है और ये आदमी जगह क्यों नहीं दे रहा है. जैसे ही उसने जगह दे दी, कभी भी हम आगे जाके रुका के गाड़ी से उतर के उसको समझाते नहीं कि भाई देखो मेरी इतनी इमरजेंसी थी इसलिए मैं आपको ये बोल रहा था कि मेरे को जगह दो. हम लोग ऐसा कभी नहीं करते. क्यों? क्योंकि हमारा लक्ष्य इमरजेंसी से कोई एक जगह पे पहुंचना है. उसने जगह दी तो फटाफट निकल गए, उसने जगह अगर नहीं दी तो हॉर्न बजा के या दूसरे कोई प्रकार से भी उसको ओवरटेक करके निकल के चले गए. फिर उसको कोई भी पर्सपेक्टिव से समझाना कि भाई देखो मुझे जाने दो या देखो मेरे को ये तकलीफ है, ये हमारे कहीं पे भी वर्ताव में आता ही नहीं है, कभी भी नहीं आएगा. ये कब आता है? जब मेरे को कोई इमरजेंसी नहीं है और किसी ने मुझे परेशान किया તો ભાઈ હું રસ્તાની વચ્ચે ગાડી ઊભી રાખીને તમને કહીશ કે ભાઈ ભાન પડે છે કે નહીં, કેમ કટ મારીને જાઓ છો, કેમ આવું કરો છો. આ 25 વસ્તુઓ થશે ક્યારે કે જ્યારે હું ફ્રી છું. બેઝ પ્રશ્ન જે છે એ આ છે કે આપણે જીવનમાં ઇમરજન્સીમાં છીએ કે ફ્રી છીએ. કોઈ પણ વ્યવહાર કરતી વખતે બેઝિકલી આપણે શું છીએ એના ઉપર આપણા વર્તનનો આધાર રહે છે. આપણે આ એક્ઝામ્પલના આધારે આ કમ્પેર કરીએ છીએ कि अगर आई एम इन अ हरी तो नथिंग मैटर्स, द ओनली थिंग दैट मैटर्स इज माय स्पीड, माय गोल, दैट इज इट. આપણે આપણા જીવનને જ્યારે ફ્લેશબેકમાં જોઈએ ત્યારે આપણને વિચાર આવશે કે આપણે કેટલી બધી જગ્યાઓએ અકારણ લોકોની સાથે ભીડ્યા, લોકોની સાથે વાતચીતના માધ્યમે વર્તનના માધ્યમે નડ્યા. કેટલીક વસ્તુઓ જતી કરી દીધી તો કશું વાંધો નતો, પણ નહીં આપણે નડીને બેસ્યા કે નહીં આમ જ થશે, જીદ પર ચડ્યા આપણે. આવું ઘણા બધા આપણા બધાના જીવનમાં આવા કેટલાક પ્રસંગો આવશે. કેટલાક પ્રસંગો એવા આવશે જેમાં આપણે જતું પણ કર્યું હશે ઘણું બધું કે ભાઈ કોઈએ કંઈ ખોટું કીધું, કોઈએ આ કીધું, પણ ઠીક છે આપણે એમ કીધું કે જવા દો ને યાર, છોડો એની યાર કોણ મગજમારી કરે, એમ કરીને આપણે નીકળી ગયા. આ બધું જુઓ ત્યારે એક વસ્તુનો ખ્યાલ આવે છે કે આપણી લાઈફની અંદરમાં કોઈ એક સેટ ગોલ નથી કે હું ઉતાવળમાં જ છું અથવા હું શાંત પણ છું. આ જે છે ને કે જેમાં આપણે બહુ જ ચેન્જડ છીએ, ક્યારેક ઉતાવળમાં હોઈએ એવી રીતે આપણે જીવનને ડ્રાઈવ કર્યું છે, ક્યારેક આપણે નિરાતમાં હોઈએ એવી રીતે જીવનને ડ્રાઈવ કર્યું છે. આવું કેમ છે? કારણ કે મૂળભૂત રીતે સંસાર એ પર્યાયમાં છે. ઓન ધેટ વેરી મોમેન્ટ વોટ એવર કમ્સ ઇન માય માઇન્ડ ઇઝ માય પર્યાય. If I feel that I'm in a hurry, then
then this is my पर्याय, then I will live accordingly. फटाक से निकल जाऊंगा. When I feel I am not in a hurry, I will create a mess everywhere. Why? Because I am having ample of time. So the only thing matters is my पर्याय, my own पर्याय. अगर इस डायरेक्शन में हम सोचने जाए तो हमें समझ में आएगा कि हमारे जीवन में इतने सारे पर्याय हैं. हर एक व्यक्ति के हिसाब से पर्याय चेंज होते हैं, हर एक परिस्थिति के हिसाब से पर्याय चेंज होते हैं, हर एक मूड के हिसाब से पर्याय चेंज होते हैं. एक के एक व्यक्ति के साथ जीवन में एक भी व्यक्ति हमारे पास ऐसा है जिसके साथ हम लोग ने कांस्टेंट व्यवहार किया हो. यानी फॉर एग्जांपल मुझे कोई एक वडील व्यक्ति मेरे जीवन में है तो मुझे उनके प्रति मान है. तो क्या हम कह सकते हैं कि उनके प्रति जीवन भर मुझे मान है या जीवन भर मुझे मान था? नहीं, वो बदलता रहता है. एक्चुअल संसार जो है वो ये चेंज है. पर्याय में जितने जल्दी हम चेंज होते जाते हैं उतना हमारा संसार बढ़ रहा है. एक एग्जाम्पल देखिए, वर्धमान स्वामी भगवान है. कोई एक साधक जीव के एग्जाम्पल के जैसे हम लोग इस एग्जाम्पल को अगर उनकी साधना काल की अवस्था में देखें तो परमात्मा ने क्या किया था? जैसे ही उन्होंने दीक्षा ली, बार बार अलग अलग प्रकार के उपसर्ग उनके ऊपर आने का शुरू हुआ. किसी ने आके अनुकूल उपसर्ग किया कि भाई आपके बॉडी में से इतनी अच्छी स्मेल आ रही है, तो स्त्रियों ने अनुकूल उपसर्ग किया. वो टाइम पे परमात्मा का उनके साथ जो बिहेवियर था या परमात्मा का जो रिस्पॉन्स था वो एग्जैक्टली सेम था जब किसी ने आके उनके ऊपर उपसर्ग किया तब भी. यानी प्रतिकूल उपसर्ग या अनुकूल उपसर्ग, दोनों में भगवान का व्यवहार दोनों के प्रति एब्सोल्युटली सेम था. सिर्फ व्यवहार सेम था, अंदर का विचार भी सेम था. अंदर की मान्यता और परिणाम सब एब्सोल्युटली सेम था. तो साधक और विराधक ये दोनों की जो बॉर्डर लाइन डिफरेंशिएशन दोनों का है वो ये है कि साधक वो है जो अपने परिणामों को, अपने व्यवहार को, अपने विचार को कांस्टेंट रखने के लिए भावित है. विराधक वो है जिसे मॉडरेशन ही नहीं है कि मेरा व्यवहार अचानक से बिगड़ गया, अचानक से मेरा मूड स्विंग हो गया, अचानक से ये हो गया, अचानक से ये हो गया, चलो ठीक है ना, हो गया, उसमें क्या है. ये विराधकता है. अनादिकाल से हम इतने सारे विचारों में, इतनी सारी मान्यताओं में उलझे हुए हैं कि हर एक मान्यता का एक संस्कार हमारे चित्त के ऊपर है. हर एक मान्यता का अगर हम खुद को देखने जाए तो हमें समझेगा कि पता नहीं क्यों यार इतना गुस्सा आ जाता है, पता नहीं क्यों यार सब है अपने पास फिर भी नई चीज लेने की इतनी भावना क्यों है, पता नहीं क्यों ये हो रहा है. ये पता नहीं क्यों का जवाब ये है कि अनादिकाल से इतनी सारी चीजों को घुटा हुआ है, इतनी सारी कि हर एक विचार के अंदर तुरंत हम स्विच ओवर हो जाते हैं, स्विच ऑन हो जाते हैं. तो एक्चुअल संसार जो है वो ये पर्याय है. आप एक और एक एग्जांपल देखिए, चंदन बालाजी और मृगावती जी का दृष्टांत. मृगावती जी समवसरण में गए और सूर्य चंद्र की वहां पे आने का उनकी हाजिरी थी मूल स्वरूप से, तो उसकी वजह से समवसरण में लाइट इतनी थी कि पता ही नहीं चला कि दिन खत्म हो गया है और रात्रि हो गई है. और मृगावती जी बाहर जैसे ही निकले तब उनको पता चला होगा कि अच्छा ये तो अंधेरा हो गया है और ये तो रात्रि हो गई. अब समवसरण से लेके उपाश्रय तक जाने के रास्ते के अंदर वो मृगावती जी, उनके मन की जो अवस्था थी वो सोचने की ट्राई आज तक शायद हम लोग ने कभी नहीं की होगी. हमें इतना ही पता है कि वो गए, चंदन बालाजी ने उनको ये बोला कि ऐसे थोड़ी होता है, ये कुलीन घर की स्त्री का भी कर्तव्य नहीं है, आप ऐसे करते हो. और मृगावती जी ने एक ही बार बताया कि बराबर है, लेकिन वहां पे ये स्थिति थी इसलिए गड़बड़ हुई, और चंदन बालाजी ने उनको डांटा. बाद में का जो घटनाक्रम है वो हमें पता है कि मृगावती जी को केवल ज्ञान हुआ, और मृगावती जी को केवल ज्ञान हुआ वो सुनने के बाद चंदन बालाजी को केवल ज्ञान हुआ.
ये पूरे घटनाक्रम में डेप्थ में जाने का प्रयत्न आज तक शायद हम लोग में से किसी ने नहीं किया होगा। क्या ऐसा कैसे हो सकता है? इतने फास्ट मूड स्विंग और इतना फास्ट केवल ज्ञान, ये कैसे हो सकता है? इतना फास्ट। अभी तो जस्ट समवसरण से आए हैं, उन्होंने ठपका दिया यानी गुस्सा किया रहेगा, तो इनको भी मन में हुआ रहेगा कि भाई मेरी गलती क्या है? आपको जाने के टाइम पे मुझे बोलना चाहिए था कि भाई मैं जा रही हूं, तुमको नहीं आना है। ये तो गुरु आप हो, मैं थोड़ी गुरु हूं। तो गुरुनी खुद जब समवसरण से निकल रहे हैं उस टाइम पे गुरुनी को सब शिष्यों को बोलना चाहिए कि भाई देखो समय हो गया है, चलो अभी अपने को विवेक रखना चाहिए। तो मृगावती जी को सबसे पहले माइंड में फ्लैश ये होना चाहिए था कि भाई आपने क्यों मुझे नहीं बताया? आपको तो समझ में आया था, चलो आप ज्ञानी हो, आपको समझ में आ गया कि रात्रि हो गई और आप निकल भी गए, तो हमको लेके जाना चाहिए था। ये आर्ग्यूमेंट नहीं हुई। अगर हम खुद को वहां पे रखें मृगावती जी की जगह पे, તો તમે જુઓ, તમને ને મને સમજાશે કે જ્યારે સમવસરણથી નીકળ્યા અને ઉપાશ્રય પહોંચ્યા, એ રસ્તામાં જ આપણને આ વિચાર આવવો જોઈએ કે લે ગુરુ મહારાજ વયા ગયા, તો ગુરુ મહારાજે મને નહીં કીધું, ગુરુ મહારાજે કેવું જોઈતું તું મને, આવો વિચાર રસ્તામાં જ આવી જવો જોઈએ. એટલે શું થાય કે જેવું ગુરુ મહારાજ ઠપકો આપે એવો તરત આપણે એમને જવાબ અપાય કે સાહેબ વાત સાચી છે, પણ આપે મને કેમ ન કીધું? હવે આને રિવર્સમાં લો કે મૃગાવતીજી આવું ન બોલ્યા કેમ? કારણ કે મૃગાવતીજીએ રસ્તામાં આવું વિચાર્યું ન હતું. તો હવે સાહજિક રીતે જે સામાન્ય મનુષ્યનો વિચાર હોવો જ જોઈએ એ પણ એમને ન આવ્યો. આવું કેમ થયું? અને એવું તે શું વિચાર્યું હતું મૃગાવતીજીએ એ ઓન ધ વે કે જેના કારણે ચંદન બાળાજીનો ઠપકો એ એમની માટે કેવળ જ્ઞાનનું કારણ બની ગયું. એની કેસીસ આપણે આ બધાએ દ્રષ્ટાંતો સાંભળ્યું છે. કોઈ કઈ વિચારીને બોલી શકે કે આવું શું થયું હશે આના ઊંડાણમાં? આપણે ઇન્ટરેક્ટિવ સેશનમાં રહીએ, કારણ કે આ વાતોના ઊંડાણમાં નથી જતા ને ત્યાં સુધી આ બધા દ્રષ્ટાંતો હકીકતની અંદરમાં આપણને સ્પર્શતા જ નથી. એ ફક્ત આપણી ઇન્ફોર્મેશન વધારીને વયા જાય છે. પણ આ વિચારો કે સંસારનો પર્યાય કેટલો મહત્વનો હોય છે, એ પર્યાય કે જે પર્યાય સાધકપણું આપણામાં ઊભું કરે છે. અને આ સાધકપણું એકચ્યુઅલી મૃગાવતીજીમાં ક્યાં ઊભું થયું, કેવી રીતે ઊભું થયું, એ વિચારવાનો જ્યાં સુધી આપણે પુરુષાર્થ નહીં કરીએ ત્યાં સુધી એમને થયેલા કેવળ જ્ઞાનની વેલ્યુ પણ આપણે નહીં સમજીએ અને એમને થયેલા કેવળ જ્ઞાનની ભૂમિકા પણ આપણે નહીં સમજી શકીએ. શું લાગે છે મૃગાવતીજીએ શું કર્યું હશે? એટલે એક થોટ તો એ આવે છે કે વર્તમાનમાં રહ્યા હશે, એટલે કઈ સંકલ્પ વિકલ્પ કર્યા વગર એ ગયા હશે સંવસરણથી ઉપાશ્રય સુધી, જૈનાપૂર્વક જે એમનો આચાર હોય એવી રીતે. પણ એમની રાત્રિનો સમય થઈ ગયો એટલે ફાળ તો પડે ને યાર. સાધ્વીજી ભગવાન છે, આટલા ગુણિયલ છે, એમનું બેકગ્રાઉન્ડનું જીવન સંસારીપણાનું જીવન જોયું વાંચ્યું હોય તો આપણને એમ લાગે અહોભાવ થાય એવું ગૃહસ્થ જીવન જીવીને આવ્યા છે, અને એમાં અચાનક રાત્રિના સમયે ચાલવાની વાત આવી હોય તો ભય, ફફડાટ, ક્ષોભ આવું ન થાય? એવું લાગે છે, એટલે એ તો ખ્યાલ નથી, પણ સમકીતીજી હશે એટલે એ કઈક એમને આત્મબળનો વીર્ય તો મળતું હશે સતત. તો એવી રીતે જે ભય છે એ બહારનો છે, અને જે ભૂલ થઈ એ હશે કે મારી આ ભૂલ થઈ તો હું જઈને કદાચ ખમાવીશ, એ કદાચ થોટ આવે છે. પણ અપર્ણાબેનને કેવું છે? આઈ થિંક પ્રમોદભાઈનું પણ એમને એ વખતે ગુરુનો કદાચ વિચાર આવ્યો હશે કે ગુરુ પર જે વીત્યું હોય કે આ હજી ન આવી, ત્યારે એમના જે મનોભાવ થયા હોય એ મારી ભૂલને કારણે થયું હોય, તો એમને વિચાર આવ્યો હોય કે ગુરુને કેટલી મારી ચિંતા થઈ, મારાથી આવી ભૂલ કેવી રીતે થઈ ગઈ. કારણ કે ગુરુ પ્રત્યેની જો દ્રષ્ટિ કેળવીએ કે હું જો એ જગ્યાએ હોઉં તો શું કરું, હું જો ગુરુ હોઉં તો મને ખરેખર મૃગાવતી માટે કેટલી ચિંતા થાય, એવો કદાચ એમને મનમાં વિચાર આવ્યો હોય. અને બીજું કે જે પણ ભૂલ થઈ ગઈ એમના માટે એમને એ પણ થયું હોય કે કયા એવા કારણોથી મારાથી આ રાત્રિમાં ચાલવું
અને મારાથી જે આ કર્મબંધ થયો એ પોતે જાણતા હતા, પણ છતાં પણ એની જે કોન્સ્ટન્ટ પશ્ચાતાપ જે મનમાં થાય આપણને કે આ ભૂલ કરતા રાત્રિના સમયે હું નીકળું ને કેટલા જીવોની વિરાધના થઈ, કદાચ એનો પણ વિચાર આવ્યો હોય. હજી કઈ કોઈને? પ્રમોદભાઈ. પ્રણામ. એકચ્યુઅલી મેઇનલી એમને મુર્ગાવતીજીને પશ્ચાતાપનો ભાવ જબરજસ્ત આવ્યો હશે. ઉત્કૃષ્ટ ક્વેશ્ચનો સ્વદોષ દર્શન કે મારાથી આ શું ભૂલ થઈ ગઈ, એટલે પશ્ચાતાપ કરતા કરતા ઉપન્યું કેવલ જ્ઞાન હોઈ શકે. કારણ કે મારાથી આવી ભૂલ થઈ જ કેવી રીતે શકે, અને હું કેમ આવા દોષ માર્યો મારા ગુરુજીને કયા વિના. બિલકુલ. એટલે સ્વદોષ દર્શનને એમને ચિંતન થયું હોવું જોઈએ. ઓકે, જો સામાન્યથી બેનને પણ કંઈ કહેવું છે તો. હાજી સોરી. હા, Similar to Pramod Bhai and a little bit of Aparna Ben, કદાચ જ્યારે સમોવસરણમાંથી નીકળ્યા હશે અને ત્યારે ખ્યાલ આવ્યો હશે કે રાત થઈ ગઈ છે અને કદાચ એને એના ઉપર એનો ઉપયોગ ન રહ્યો અને એની ઉપર એને કદાચ વિચાર આવ્યો હશે કે મારો ઉપયોગ કેમ એનો વિસરી ગયો, અને ઓફકોર્સ મારી ભૂલ ઘણી મોટી થઈ ગઈ છે અને એનું કદાચ નિરીક્ષણ કરતા હશે. ઓકે. જો એક વસ્તુ આપણે બધા ગેસ જ કરીએ છીએ, યા તો મૃગાવતીજીનો આત્મા અત્યારે આપણને કંઈક કહે તો જ સમજાય, બાકી આમ ઓવરઓલ આપણે શાસ્ત્રના આધારે ચાલીએ છીએ કે શાસ્ત્ર એમ કહે છે કે પશ્ચાતાપ થયો. પણ આપણે સાધક દશાની જ્યારે સ્થિતિને વિચારીએ તો એવું લાગે કે સમવસરણમાંથી નીકળતી વખતે એમના પર્યાયમાં જે ભાવ હતો, એટલે સમવસરણમાં સાંભળતી વખતે એમના પર્યાયમાં જે ભાવ હતો એ જ ભાવ ચંદન બાળાજીના ઠપકા સમયે હશે. તો જ એમને આ પર્યાયને સંવેદવાનો અવસર અથવા સંવેદવાની અનુકૂળતા મળે. ક્યાંય પણ એ રસમાં નહીં હોય કે હું ફટાફટ વહી જાઉં, ક્યાંય પણ ભય સંજ્ઞા નહીં હોય કે હાય હાય મારાથી શું થઈ ગયું, ક્યાંય પણ રસ્તામાં જતા વખતે એમને એવો ભાવ નહીં હોય કે હવે હું આ પ્લાન કરું કે જો સાહેબ આવું બોલશે તો હું આ કહીશ, સાહેબને હું આ કહીશ, હું પેલા આ કરી લઉં. આવું કંઈ જ ન કર્યું હોય ને સ્વચ્છ નિર્મળ ભાવથી એ જ ભાવ કે જે સમવસરણમાં બેસતી વખતે એમને હતો એ જ પર્યાય જો એ લઈને ગયા હોય તો જ થાય. જો એક વસ્તુ જે મારી સમજણ હંમેશા કહે છે કે અથવા આ અમે વાંચ્યું છે કે સમજ્યું છે કે જે પણ કે પશ્ચાતાપના આધારે કેવળ જ્ઞાન ન થાય. પશ્ચાતાપથી કેવળ જ્ઞાનની દિશા શરૂ થાય. પશ્ચાતાપ એ સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય. પશ્ચાતાપ પછીથી આત્મજ્ઞાન તરફ આગળ વધવા માટે જીવે ઘણા બધા ફેઝિસમાંથી પાસ થવું પડે. પશ્ચાતાપ એ અસહજ ભાવ છે, એટલે અસહજ ભાવથી સહજ ભાવ તરફ જતા પહેલા સહજ થવું પડે, ત્યારે જ થવાય. એટલે આપણે આ એક્ઝામ્પલને એ રીતે નિરીક્ષણ લઈ શકીએ કે જે પર્યાયથી મૃગાવતીજી સમવસરણમાં ભાવિત થયા વર્ધમાન સ્વામી ભગવાનની દેશનાના કારણે, એ જ પર્યાયના આધાર ઉપર એમણે એ રસ્તો પસાર કર્યો હશે ઉપાશ્રય સુધીનો. એ સમયે ન બેક ઓફ માઇન્ડ કંઈ જ હશે, ન ફ્રન્ટ ઓફ માઇન્ડ કંઈ જ હશે, ન ગુરુણીનો ભય છે, ન કોઈ પણ પ્રકારે વિરાધનાનું કોઈ પશ્ચાતાપનો કે વિશેષ ભાવ હશે. કારણ કે એ ભાવ હોત નિંદાનો ભાવ કે પશ્ચાતાપનો ભાવ તો ચોક્કસપણે જ્યારે ચંદન બાળાજીએ એમને આ જ બાબત ઉપર ટોક્યું હશે એ સમયે એમણે ચોખવટ કરી હોત કે ભાઈ સાહેબ આપ બરાબર બોલો છો, પણ મને પણ આવું જ થાય છે કે મારાથી બહુ ખોટું થયું. આવું કંઈ જ નથી થયું. આવો એક પણ પ્રત્યુત્તર ચંદન બાળાજીને મૃગાવતીજીએ આપ્યો નથી. ઇતિહાસ એમ કે છે, ઘટના એમ કે છે. આપણે એ આધાર ઉપર ચાલીએ છીએ કે મૃગાવતીજીના પર્યાયમાં લેશ માત્ર પણ ફરક પડ્યો નહીં, ઇરરિસ્પેક્ટિવ ઓફ એ સમવસરણમાંથી નીકળ્યા, એ રસ્તામાં રાત્રિના સમયે ચાલ્યા, એ ઉપાશ્રયમાં ગયા, ચંદન બાળાજીએ એમને ઠપકો આપ્યો અને એમણે કોઈ પણ પ્રકારના વિરોધ વગર એ ઠપકાને પણ સંવેદ્યો. આ તો જ થઈ શકે જો એમના પરિણામ અને એમનો પર્યાય એ કોન્સ્ટન્ટપણે
પરમાત્માને સાંભળતા વખતે જે ઊભો થયો હતો એ હોય તો જ, નહીં તો જો ચિત્તની અંદરમાં ઉથલપાથલ થઈ હોય તો આ રીતે પ્રત્યુત્તર વિનાના રહેવું એ બહુ ડિફિકલ્ટ છે. આપણે હોય તો આપણે ભલે ગુસ્સેથી નહીં પણ વિનયપૂર્વક પણ પોતાની પરિસ્થિતિ જણાવે કે સાહેબ વાત બધી બરાબર છે પણ મારાથી ભૂલ થઈ, આવું પણ આપણે કહીએ. ઘટના એમ કે છે કે ચંદન બાળાજી ઠપકો આપતા રહ્યા, ચંદન બાળાજી બોલતા રહ્યા અને એ ક્ષણે એક પણ ઉત્તર વિના એ પોતાની ચિત્તની દશાને સંવેદતા કોઈ પણ જવાબ આપ્યા વિના એમને કેવળ જ્ઞાન થઈ ગયું. ચંદન બાળાજી એ ઠપકો આપ્યા પછી થાક્યા, અથવા એ એમની સુગ્નતા હશે કે ચંદન બાળાજીએ હવે એમ લાગ્યું કે આનાથી વધારે કહેવું ઉચિત નથી, એટલે ચંદન બાળાજી અટક્યા. તમે વિચારો આ કેટલો ફાસ્ટ પ્રોસેસ હશે. કોઈ માણસ ઠપકો આપી આપીને કેટલી મિનિટનો આપે? 2 મિનિટ, 5 મિનિટ, 7 મિનિટ, 8 મિનિટ? એનાથી વધારે કોઈ શું ઠપકો આપી શકે? આટલી જ મિનિટોની અંદરમાં કોઈ માણસ ક્ષપક શ્રેણી માંડી દે, કોઈ માણસ કેવળ જ્ઞાન પામી જાય. આ ઘટના આપણને આશ્ચર્ય નથી જન્માવતી? નાનપણથી સાંભળ્યું છે આપણે. સારું, કેવળ જ્ઞાન સમવસરણમાં થઈ ગયું હોત ને તો આ ચિંતા, આ વિચાર જ ન હોત કે ભાઈ ભગવાનને સાંભળ્યા કેવળ જ્ઞાન થઈ ગયું. પણ નથી થયું. ભગવાનને સાંભળ્યા છતાં કેવળ જ્ઞાન નથી થયું અને ગુરુનીનો ઠપકો સાંભળીને કેવળ જ્ઞાન થઈ ગયું. આ બે વિરોધાભાસી વસ્તુઓ છે. તીર્થંકર પરમાત્માની વાણી જે ન કરાવી શકી એ ગુરુના ઠપકાએ કઈ રીતે કર્યું હશે? આટલી માલકોસ રાગની અંદરમાં આટલી મીઠી રીતે, આટલી સુંદર રીતે, આટલી સુપર રીતે જે દેશના ચાલતી હોય એના થઈ એ સમયે કેવળ જ્ઞાન ન થયું અને ઉપાશ્રયમાં આવીને ગુરુનીએ ઠપકો આપ્યો ને કેવળ જ્ઞાન થયું. આ આપણી સમજણ છે કે આપણી એક માન્યતાઓ છે કે આપણે એમાં વચ્ચે આ પશ્ચાતાપના ભાવને મૂકીએ છીએ. જે વાત ખોટી હશે એમાં આપણે કંઈ કહેતા જ નથી, જેનો સહારો ચોક્કસપણે એમને લીધો હશે. પણ એક વાત ચોક્કસ એ પણ છે કે ફક્ત આચાર પાલનની વિરાધનાના આધાર ઉપર કેવળ જ્ઞાન ન થાય. કે મારાથી આચાર પાલનમાં વિરાધ ના થઈ એનો પશ્ચાતાપ માત્ર એ કેવળ જ્ઞાન ન આપી શકે, એ આત્મજ્ઞાન પણ ન આપી શકે, એ આત્મજ્ઞાન તરફ લઈ જઈ શકે. તો એનો મતલબ કે પશ્ચાતાપથી બિયોન્ડ પણ એમના ચિત્તની અંદરમાં એ સમયે ખળભળાટ થયો હશે. આપણે જ્યારે કોઈની માટે બોલીએ છીએ કે પશ્ચાતાપના કારણે કેવળ જ્ઞાન થયું તો એ ઉપલક્ષણ વાળી ભાષા છે. બાકી પશ્ચાતાપથી કેવળ જ્ઞાન કેવી રીતે થઈ શકે? પશ્ચાતાપ પોતે એક પ્રકારનો ભાવ છે અને જ્યાં સુધી ભાવ વિભાવ બધું પૂર્ણ ન થઈ જાય, શૂન્ય ન થઈ જાય ત્યાં સુધી કેવળ જ્ઞાન થતું નથી. તો આત્મજ્ઞાન એ તો કંઈક અલગ દિશા છે. તો અહીંયા જે આપણે મૂળ સમજીએ છીએ કે મૃગાવતીજીને પોતાના સમવસરણના પર્યાયને લેશ માત્ર પણ બદલવા ન દીધું. સમવસરણનો માહોલ, પરમાત્માની દેશનાના કારણે મોહની મંદતા, પરમાત્માએ જે મોહના સ્વરૂપ સમજાવ્યું હશે અને એના કારણે એમના મનની અંદરમાં એ સમયે જે એક આખી પરિણતિનું સ્તર ઊભું થયું હશે, એ પરિણતિના સ્તરને એમને ક્યાંય વિચલિત ન થવા દીધું. અને એ જ સ્તર સમય જતા બહારથી આપણને એવું લાગે છે કે ચંદન બાળાજી બોલી રહ્યા છે. મૃગાવતીજીને તો ચંદન બાળાજીના એ ઠપકાની પણ કદાચ કોઈ અસર એમણે ઝીલી જ નહીં હોય. એ તો પોતાની એ જ ધારામાં હશે કે જે ધારા આગળથી એ લઈને આવ્યા છે સમવસરણમાંથી. મૂળભૂત રીતે જે વાત આ દ્રષ્ટાંતમાંથી બહુ જ સારી રીતે લેવા જેવી છે એ છે કે જ્યારે તમે કોઈ એક શુભતાને શ્રેષ્ઠ રીતે લો છો અને પછી જો એ સંવેદનાને લાંબી ટકાવવાનો માનસિક પુરુષાર્થ કરો છો તો તમારા જીવનની અંદરમાં ઊંચા તત્વની પ્રાપ્તિ, ઊંચા જ્ઞાનની પ્રાપ્તિ એ બહુ સહજ રીતે થઈ જાય છે, કરવી નથી પડતી. આ એક્ઝામ્પલને આપણે પોતાની લાઈફ સાથે કમ્પેર કરીએ कि मृगावती जी ने समझो समवसरण में जो भावना उनके मन में प्रकट हुई होगी वैसी ही कुछ उसके अंश के जैसी, लेकिन उसकी थोड़ी भावना जिनालय में जब हम जाते तब हमारे मन में भी प्रकट होती है. अब वो भावना का आयुष्य कितना होता है, लॉन्गर लास्टिंगनेस कितनी? कोई भी एक जगह पे अच्छी क्रिया, ये अच्छा समझो अभी कोई एक सत्संग चालू है, सत्संग की असर कितने मिनट तक हमारे में टिकती है? कोई अच्छे वाक्य की असर, यानी बाहर से घटना चेंज हो जाती है कि भाई सत्संग खत्म हो गया, रूटीन लाइफ में आ गए, चलो घर पे अभी किसी ने बुलाया, हम लोग ने उसके साथ बात की, वो सब बाहर की घटना है.
मृगावती जी के साथ भी बाहर की घटना चेंज हुई थी। पहले समवसरण था, फिर मार्ग था, फिर उपाश्रय आया, फिर गुरुणी आई, गुरुणी ने बोला उनको कुछ भी, ये बाहर की घटना तो उनकी भी चेंज हुई थी, लेकिन बाहर की एक भी घटना की असर उनके पर्याय के ऊपर, उनके चित्त के पर्याय के ऊपर नहीं हुई। तो क्या हुआ कि एक पर्याय, श्रेष्ठ पर्याय जब अपने आप लंबा होता गया, वैसे ही वो केवल ज्ञान के समीप होता गया, नजदीक आता गया। ફક્ત એક પર્યાયને એમણે લાંબો ટકાવવાનો પુરુષાર્થ કર્યો. ધેટ્સ ઇટ. તમે જુઓ, જેટલી પણ વાતો આવે છે કે ભાઈ ઋષભદેવ ભગવાન અને શ્રેયાંશ કુમારનો જીવ, નિમી કુમાર અને રાજુલનો જીવ, આ બધાના ભવ પરંપરાની અંદરમાં પરમાત્મા સિવાયના જીવે એકચ્યુઅલી શું કર્યું છે કે એ જીવે દરેક ભવમાં ફક્ત ને ફક્ત પરમાત્માના જીવને પકડવાનો જ પુરુષાર્થ કર્યો છે. એમણે કોઈ શ્રેષ્ઠ ધર્મ નથી કર્યો, એમણે કોઈ સાધના નથી કરી, એમણે ફક્ત એક જ વસ્તુ કરી છે કે એ લોકોએ એમની હારના શ્રેષ્ઠ જીવને પકડીને રાખ્યો. તો એ પકડીને રાખ્યું એ શું કામમાં આવ્યું? તો કે શ્રેષ્ઠ જીવ જ્યારે પણ આગળ વધ્યા ત્યારે એ આને ટકોરો મારવા માટે આવ્યા કે ભાઈ તારે આવું છે, ચાલ તો આપણે બે ભેગા આવ્યા છીએ. અને પેલા જીવે ફક્ત આને સાથ આપ્યો હતો, એ આધાર ઉપર એ છેક કેવળ જ્ઞાન સુધી આગળ વધી ગયા. પુંડિક સ્વામી મહારાજનું દ્રષ્ટાંત આવે છે કે ઋષભદેવ ભગવાનને પૂછે છે કે ભગવાન હું સાધના કરવા માટે અષ્ટાપજી ઉપર જાઉં, અને ઋષભદેવ ભગવાનના કહે છે કે તમે અષ્ટાપજી પર જાઓ. કેવળ જ્ઞાની ભગવાન છે, સમજો તમે, કેવળ જ્ઞાની ભગવાન કોઈ દિવસ હા કે ના ન પાડે. કેવળ જ્ઞાની ભગવાન હંમેશા ઈશારો મૂકે. તો કેવળ જ્ઞાની ભગવંતે સાહજિક રીતે ઈશારો આપ્યો કે તમારો મોક્ષ તો શત્રુંજય પરથી છે. એને પુંડિક સ્વામી ભગવંતે એ વસ્તુને સ્વીકારી લીધી કે ભલે ભગવાન, તો આપ જેમ કહો એમ, તો હવે હું શત્રુંજય જવા માટે નીકળું છું. બહુ હાર્ડલી કેટલાક મહાત્માઓ હારે હતા એમના શિષ્ય તરીકે. પછી શું થયું તો કે બહુ જ લાંબો વિહાર હતો, એટલે રસ્તામાં કેટલા બધા આત્માઓ એવા મળતા ગયા કે જે આત્માઓને પુંડિક સ્વામી મહારાજને જોઈને એમ થયું કે મારે આમની જેવા થવું છે, મારે આમની ભેગા જવું છે, મારે આમની હારે રહેવું છે. આવું કરતા 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 જ્યારે એ શત્રુંજય સુધી પહોંચે છે ત્યારે 5 કરોડ લોકો થઈ જાય છે. એ કઈ 5 કરોડ લોકોને લઈને નીકળ્યા નહોતા, એ નીકળ્યા તો 25-50 જે પણ હશે એ સમય એટલાને લઈને. બાકીના બધા જોડાતા ગયા. કેમ જોડાયા? સૌથી મોટો પ્રશ્ન, કેમ જોડાયા? તો આપણે જવાબ આપશું કે ઋણાનુબંધના કારણે. ઋણાનુબંધ એટલે શું? ઋણાનુબંધ એટલે કોઈ પણ એક પર્યાયને દીર્ઘકાળ સુધીનું સેવન એની સ્થિરતા સાથે કરવું, એનું નામ ઋણાનુબંધ. લાંબા સમય સુધી આ વ્યક્તિને મેં પકડીને રાખ્યો છે તો હું આ જ વ્યક્તિને પકડીને રાખીશ. લાંબા સમય સુધી મેં એક જ આરાધના, એક નૌકારને મારો ઈષ્ટ ગણ્યો છે તો હું જીવનભર નૌકારને પકડીને રાખીશ. તમે જુઓ, આ સમડીનું દ્રષ્ટાંત જુઓ. સમડીને કઈ નૌકારની ભાષા સમજાતી હતી? એને કયું આ સંસ્કૃત પ્રાકૃત સમજાતું હતું કે નૌકારનો અર્થ શું થાય? અને તેમ છતાં મહાત્માએ ફક્ત નૌકાર આપ્યો અને એ મરીને રાજકુમારી બની ગઈ. આ દ્રષ્ટાંત સાંભળતા પ્રશ્ન ન થયો આપણને કે સાહેબ સમડીને ભાષા કઈ સમજાણી? સમડીની ભાષા તો, પક્ષીઓની ભાષા તો અલગ હોય, અને તમે નૌકાર બોલો છો, એને કેવી રીતે ખબર પડે કે નમો અરિયંતાણમ એટલે અનંત અનંત અરિયંત પરમાત્માને નજર સામે રાખવાના અને નમસ્કાર કરવાના? આવું એને ક્યાંથી થયું હોય? અને આવું કંઈ ન થયું, અને તેમ છતાં એને મનુષ્ય પણ મળ્યું. એવું તો શું થયું? તો એવું એ થયું કે એમણે આ શબ્દોને ધાર્યા, અર્થ નતો સમજાતો, એમણે શબ્દને ધાર્યા અને શબ્દની અંદરમાં એમણે શ્રદ્ધાન ઊભું કર્યું કે આ જે પણ શબ્દો આ વ્યક્તિ જે બોલે છે એના મુખ ઉપર ખૂબ મારા પ્રત્યેની કરુણા વર્તાય છે. આ જે વ્યક્તિ જે બોલે છે એને મારી ચિંતા વર્તાય છે. આખા તિર્યંશના ભવની અંદરમાં ક્યારેય મારા પ્રત્યે આવો દયાનો ભાવ, આવો સ્નેહનો ભાવ, આવો કરુણાનો ભાવ કોઈએ કર્યો નથી. આ વ્યક્તિએ મારા પ્રત્યે કરુણા આદરી, એટલે એના પ્રત્યે અસહ્ય, અનંત કહી શકાય એટલો બધો અગાધ એના પ્રત્યે અહોભાવ પેદા થયો. વ્યક્તિ પ્રત્યે અહોભાવ પેદા થયો એટલે શું થયું? તો કે વ્યક્તિના શબ્દો પ્રત્યે પણ એટલો જ અહોભાવ પેદા થયો. એટલે મરતા મરતા પણ સમડીના જીવે આ શબ્દો પ્રત્યે, ભાષા વર્ગણાના આ પૂતગલો અને આ અક્ષર પ્રત્યે એણે અહોભાવ કેળવ્યો. એને અર્થ નથી ખબર, એને ભાષા નથી ખબર, એને કંઈ નથી ખબર, પણ એ ભાવને એને સ્થિરતાપૂર્વક છેક મરતા સુધી ટકાવીને રાખ્યો. નહીં તો મરણનું દુઃખ, આત્મપ્રદેશોના ખેંચાવાની વેદના, એની પોતાની મરવાની સમયની વેદના, આ બધું એને ઓવરટેક કરી શકત, પણ એણે પોતાના પર્યાયને પકડીને રાખ્યો કે નહીં, આ શ્રેષ્ઠ મને મળ્યું. શું થયું? તો કે ભવાંતરની અંદરમાં રાજકુમારી બન્યા પછીથી જેવો નૌકાર સંભળાયો, તરત જ એને એમ થયું કે આ શબ્દો તો મેં કંઈક સાંભળ્યા છે,
એને નવકાર નહોતો આવડતો રાજકુમારી બની ત્યારે પણ આ શબ્દો પ્રત્યેની શ્રદ્ધાનો પર્યાય એને સાચવીને રાખ્યો હતો. એ પર્યાય જે એને દીર્ઘકાળ સુધી સાચવ્યો અને મરણની વેદના કરતા પણ વધુ પડતું મહત્વ આપીને સાચવ્યો, એના કારણે કુદરતે એને ફરીથી એ જ દિશા આપવાનો પ્રયત્ન કરાવડાવ્યો. કોઈ પણ પર્યાયને લાંબો ટકાવીને રાખવાથી સંસાર ટૂંકાય છે. આપણે આ વાત ક્યારેય નથી સમજી શક્યા. આપણને વિકલ્પો આમ ઢગલા બંધ કરવામાં મજા આવે છે. એક વિચારને પકડીને શુભતામાં પણ આપણને રહેવાની આદત નથી. તમે જુઓ, મને એક પ્રવચન પણ મોક્ષ આપી દેશે આવું નથી ખબર. ઇકો વિનમુકારો જીણવર વસ હસવદ માણસ સંસાર સાગરાઓ તારી નર્મ નારીંબા. આ વાક્ય આપણે કેટલી વાર સાંભળ્યું છે કે એક નમસ્કાર પણ નર અને નારી બંનેને તારવા માટે સમર્થ છે. પણ મને એવું નથી કરવું કે હું એક નમસ્કારને લાંબો કરું, નમસ્કારના પર્યાયમાં જ રહું. ના, હું એમ વિચારીશ કે ચાલો ને અલગ અલગ તીર્થોએ જાઉં, અલગ અલગ ભગવાનને નમસ્કાર કરું, ચાલો ને હજી હું બીજું કંઈક સ્તુતિ શીખું, હું કોઈક સ્તવનો શીખું, હું નવું નવું આ સાંભળું, હું હજી કંઈક બીજા સરસ સ્તવનો સાંભળું. આજે આ સ્તવનમાં બહુ ભાવ આવ્યા, પણ આપણે આવતીકાલે બીજું સાંભળશું, એમાં વધારે ભાવ આવશે. પર્યાયને ટકાવવાનો ભાવ નથી, એ જ સંસાર છે. આ વાત આપણને ક્યારેય મગજમાં બેસતી જ નથી. મેં આજે ધૂપ પૂજા કરી તો હવે મને એમ થાય કે ચાલો ધૂપ પૂજા થઈ ગઈ, ચાલો હવે દીપક લાવો. મારે ધૂપ પૂજાના પર્યાયને કેમ લંબાવવો નથી? મને જો ખરેખર ધૂપ પૂજામાં આનંદ આવે છે તો હું ધૂપ પૂજાના જ પર્યાયને દીર્ઘકાળ સુધી કેમ ન ચલાવું? પણ ના, આ સંસાર એ જ વેરાયટી માંગે છે. એટલે મને પૂજામાં પણ એ સંસાર પ્રગટ્યો કે ધૂપ પૂજા થઈ ગઈ, ચાલ મૂક હવે સાઈડ પર, હવે દીપક પૂજા લે. આ વેરાયટી જે મનમાં ઊભી થઈ ને એ જ સ્વયં એક સંસાર છે. તો સંસાર એ પર્યાયનું નામ છે. મૃગાવતીજીએ શું કર્યું તો કે સમવસરણના પર્યાયને દીર્ઘકાળ સુધી ટકાવવાનો માનસિક પુરુષાર્થ કર્યો, અને એનું પરિણામ શું મળ્યું તો કે કેવળ જ્ઞાન થયું. અને ચંદનવાળાજીને એટ ધ સેમ ટાઈમ તમે જુઓ, ઠપકો આપ્યો છે, સામે કોઈ બોલતું જ નથી. સહજ રીતે આપણને એમ થાય કે હારું હું કોઈને ઠપકો આપું છું, આટલી ગુણિયલ વ્યક્તિ છે, એને કંઈક બોલવું તો જોઈએ ને. અને 2 વાર પૂછાતા પછી એમ કે માર્ગની અંદરમાં આ થયું. અને તરત એમને પ્રશ્ન થયો કે એમ તમને કેવી રીતે ખબર પડી, કયા જ્ઞાનથી ખબર પડી કે માર્ગમાં આટલા જીવ હતા અને આવી રીતે હું અચિત ભૂમિમાંથી આવી છું? તો જ્ઞાનથી. હજી તમે જુઓ કે એમને બોલવાનું મન ન થતું કે મને કેવળ જ્ઞાન થયું છે. એ ગુરુ, કેવળ જ્ઞાની પણ ગુરુણીનો વિનય રાખે છે અને ગુરુણીને કહે છે કે આપની કૃપાથી જ્ઞાનથી થયું. એટલે ચંદન બાલાજીને ફરી પ્રશ્ન થાય છે કે એવું તો કયું જ્ઞાન, પ્રતિપાતી કે અપ્રતિપાતી? ત્યારે બહુ જ મૃદુતાથી એ જણાવે છે હાથ જોડીને કે સાહેબ આપની કૃપાથી અપ્રતિપાતી જ્ઞાનથી થયું. અને અહીંયા ઘા લાગે છે ચંદન બાલાજીને કે તો એને કેવળ જ્ઞાન ક્યારે થયું હશે? મેં ઠપકો આપ્યો એની પહેલા? તો મેં કેવળ જ્ઞાનને ઠપકો આપ્યો? અને એ આધાર ઉપર એ પશ્ચાતાપે એમને સીધા કનેક્ટ કર્યા કે આવું થયું કેમ, મારા દ્વારા આ ભૂલ કેમ થઈ? કારણ કે મારો અનંત જ્ઞાનવાળો આત્મા એ આવરાઈ ગયો છે કર્મના કારણે, જેના કારણે મને ભાન નથી રહેતું. તો આ ભાન કેમ નથી રહેતું? કારણ કે મારો અનંત જ્ઞાન આવરાયેલું છે અને સીધી દોટ મુકાય છે અનંત જ્ઞાન તરફ. અને એ અનંત જ્ઞાન તરફની દોટમાં તરત એમને કેવળ જ્ઞાન થાય છે. મૂળભૂત રીતે પર્યાયોને દીર્ઘકાળ સુધી ટકાવવા એ જ્ઞાનની સાર્થકતા છે. મુક્તિદર્શન મહારાજ સાહેબ કેટલી વાર આવું બોલ્યા છે. હું માનું છું કે ભક્તિ યોગાચાર્ય પણ ઘણી બધી વાર આ વસ્તુ ઉપર ઇન્સિસ્ટન્સ મૂકે છે કે જીવનમાં એક ગ્રંથ, જીવનમાં એક વિચાર, જીવનમાં એક સ્તવન, એક ભગવાન, એક આના ઉપર અતિશય ભાર આપણે ત્યાં મુકાયો છે. કેમ? કારણ કે એકમાંથી અનેકમાં જવું એ જ સંસાર છે. એકને વળગીને રહેવું એ જ મુક્તિ છે. કોઈ પણ વસ્તુ એકવાર સાંભળી પછી એના પર્યાયને દીર્ઘ ચલાવવું. બહુ વ્યાખ્યાનો નથી સાંભળવા. મેં એક સાંભળ્યું, હું એને ઘૂંટું, હું એમાંથી મર્મ કાઢું. અને હું બહુ પ્રામાણિકપણે કહું, મારા અનુભવથી કહું કે એકનું એક વ્યાખ્યાન 11 વાર સાંભળવાથી 11 વાર નવા વિચાર આવશે. એક જ વાક્ય રિપીટેડલી આપણને દર વખતે નવો વિચાર જન્માવશે, દર વખતે નવી પ્રેરણા કરશે. પણ એકને પકડીને રાખશું તો એના આધાર ઉપર થશે. यानी मोरल ये है कि एकत्व भावना को, यानी एक पकड़ने की जो सातत्य की भावना है, उस सातत्य के आधार ऊपर मुक्ति है और उस सातत्य का खंडन वही संसार है. तो
बात ये होती है कि जब मैं वैरायटी मांगता हूँ, मूड स्विंग करता हूँ, तब मैं एक्चुअली मेरा संसार बढ़ाता हूँ। मैं जब आज किसी से अच्छे से बात कर रहा हूँ और दूसरी ही मिनट में मैं किसी से गुस्सा हो जाता हूँ, तो मुझे ये समझना चाहिए कि ऐसा क्यों हुआ? क्योंकि मेरे अंदर का संसार जो है वो बहुत बड़ा है। इसलिए बार-बार मुझे मेरा वर्तन, मेरा बिहेवियर चेंज करने की भावना आ जाती है। मैं ऐसा क्यों नहीं हो सकता हूँ कि मेरी एक ही दशा हो? मैं अगर इमरजेंसी में गाड़ी लेके निकला हूँ, तो लोगों ने क्या किया, कौन-सी गाड़ी थी, कौन से कलर की थी, उसमें आदमी बैठा था वो स्लो चला रहा था, फास्ट चला रहा था, मेरा अगर कहीं पे ध्यान नहीं है, मेरा ध्यान सिर्फ ये है कि मुझे फटाफट वहाँ पे पहुँचना है, तो मेरा कहीं पे भी अगर ध्यान नहीं है, तो उसका मतलब अगर एक पर्याय को मैं फ़ोकस करता हूँ, तो आस-पास में होती जो भी घटना होती है, वो सब घटना मेरे लिए लेस या लीस्ट इम्पोर्टेंट हो जाती है। सिर्फ एक पर्याय के ऊपर फ़ोकस करने की वजह से। गौतम स्वामी महाराज ने क्या किया? उन्होंने सिर्फ वर्धमान स्वामी भगवान के प्रति उनकी जो फीलिंग थी, उसके ऊपर फ़ोकस किया। वही पर्याय को पकड़ के रखा। क्या हुआ? केवल ज्ञान हुआ। एग्ज़ैक्ट वो फीलिंग जब चली गई, यानी जिनके प्रति फीलिंग थी वो चले गए, तो वो फ़ोकस जो है वो खड़ा रहा, व्यक्ति चले गए, तो फ़ोकस ने स्ट्रेट अवे सीधा केवल ज्ञान दे दिया। यानी तुरंत केवल ज्ञान। कोई इतना लंबा नहीं था कि वियोग में बहुत रोए, फिर ये हुआ, वो हुआ। ये सब हमारी भावना है, क्योंकि हम हमारे तरीके से सोचते हैं, तो हम डिस्क्रिप्शन भी ऐसे ही लिखते हैं। अदरवाइज़ आप सोचो तो कितना कम काल हुआ, कितने कम समय के अंदर अचानक से केवल ज्ञान उनको भी हो गया। आप सोचो, जो व्यक्ति इतने भावुक थे, इतने अटैच्ड थे, उनको अचानक से केवल ज्ञान कैसे हो सकता है? क्यों? क्योंकि उन्होंने अटैचमेंट के पर्याय को इतना पकड़ के रखा था कि बाकी पूरे जगत से उनका डिटैचमेंट हो गया था। तो अब खाली उनको अटैचमेंट एक ही छोड़ना था, जैसे ही छूट गया, वैसे सीधा राग और द्वेष दोनों गए और सीधा केवल ज्ञान आ गया, वितरागता आ गई। तो एक पर्याय को पकड़ के रखना, ये मुक्ति का मार्ग है, और बार-बार पर्यायों को चेंज करते रहना, फिर वो पर्याय विचार का हो, वाणी का हो या वर्तन का हो। हर एक पर्याय में जितने हम चेंज होते हैं, उतना हमारा संसार बढ़ भी रहा है, और उतना हमें ये समझना चाहिए कि मेरे अंदर भी उतना बड़ा संसार है। नहीं तो एक आदमी शांति से बैठा है तो बैठा है, उसको कुछ नहीं करना है। जब तक आवश्यकता नहीं है, उसको कुछ भी नहीं करना है। लेकिन हमारे में ये नहीं होता है। हमें लगेगा कि चलो ना, आज फ्री टाइम है तो पहले ये कर लूँ, फिर दूसरी सामयिक कर लूँ, फिर सामयिक का 48 मिनट जितना टाइम नहीं है, चलो ठीक है, चलो मैं पहले ये कर लूँगी, फिर वो कर लूँगी। मैं एक जगह पे बैठ के आराम से, इत्मीनान से कोई एक चीज़ के फ़ोकस में मेरा समय मैं क्यों नहीं दूँ? क्योंकि मेरे अंदर संसार पड़ा है और संसार बड़ा है, दोनों है। जब तक ये बड़े वाले संसार को छोटा नहीं करेंगे, तब तक हमारे अंदर पर्याय की स्थिरता आएगी ही नहीं। पर्याय की स्थिरता और सातत्यता से मुक्ति है। पर्याय की इतनी बार जो वैरायटी प्रिय हो गए हम, आप देखो, इतनी सारी ब्रांड, इतने सारे प्रोडक्ट्स लाती है, कौन से गुण के ऊपर लाती है? उनको पता है कि ये जगत में रहने वाले ह्यूमंस को वैरायटी चाहिए। सिर्फ ये एक बात के ऊपर आज पूरे वर्ल्ड का बिजनेस चल रहा है कि आज कुछ दिया, 2 दिन के बाद वो बोलेंगे नया कुछ आया है। हम लोग आज भी कोई डिपार्टमेंटल स्टोर में जाएँगे, कहीं पे भी जाएँगे, तो फट से हम लोग का सबसे पहला ये होगा, नए में कुछ है, नए में कुछ है। अरे भई, पहले वाले पर्याय को पकड़ के रखो, अगर उसका रिजल्ट अच्छा है, तो नया है तो भी मुझे नहीं चाहिए। क्यों चाहिए मुझे? मैं मेरे पर्याय को पकड़ के क्यों नहीं रखूँ? सिर्फ ये पर्याय को चेंज करने की भावना की वजह से आज देखो प्रोडक्शन में अबंडेंसी आई है। हमें ये सिखाया जाता है कि यूज एंड थ्रो, एक बार यूज कर लो और फेंक दो। क्यों? क्योंकि भौतिकता का बढ़ावा, संसार की वृद्धि ही ये है। आप देखो, आज से 25 साल पहले हमारे पूर्वज थे, कोई एक बॉल पेन, कोई एक कपड़ा कितने साल तक चला, कोई एक चप्पल 10-10, 15-15 साल चलाते थे। आज 10-15 दिन में हमें लगता है कि ये तो पुरानी हो गई है। और ये कहाँ तक आ गया कि भाई शादी करने के बाद वो लड़की को भी लगता है कि यार पूरी जिंदगी कोई एक के साथ कैसे रहेंगे। तो ये थॉट लेवल के ऊपर अब ये जनरेशन को ये लग रहा है कि मुझे शादी नहीं करनी है। क्यों? क्योंकि एक व्यक्ति के साथ पूरी जिंदगी कैसे निकाल सकते हैं। ये वैरायटी ही संसार है। हर चीज में वैरायटी मांगना यानी अपने संसार को निमंत्रण देना, और जो मिला है, जो आवश्यक है, जो संतुष्टिकारक है, उसे जीवन भर पकड़ के रखना, उसी का नाम मार्ग है, मार्गस्थपना है। तो
આ સૌથી મહત્વનો ભાગ છે કે આપણે જીવનમાં આ સમજીએ કે પર્યાય દ્રષ્ટિ જ સંસાર છે. મારે મારા પર્યાયને વારંવાર બદલવા છે. આ જ સ્વયં એક સંસાર છે. પછી એ ધર્મનું ક્ષેત્ર છે કે ભૌતિક ક્ષેત્ર છે, મેક્સ નો ડિફરન્સ. મારે આજે આ મારા સાહેબનું પ્રવચન સાંભળવું છે, આવતીકાલે બીજાનું સાંભળીશ, પરંતુ ત્રીજાનું સાંભળીશ. હું ફક્ત ને ફક્ત મહાત્માઓને ઇવેલ્યુએટ કરું છું. હું ગ્રહણ કંઈ કરતી જ નથી કે કરતો જ નથી. તો આ તો કઈ રીતે સંસારના પર્યાય સિવાયની વાત થઈ? આ અધ્યાત્મ કઈ રીતે કહી શકાશે? આ ધર્મ કઈ રીતે કહી શકાશે? ધર્મ સ્થિરતામાં જ હોય, ધર્મ સાતત્યમાં જ હોય. તો મને એક જ આરાધના રોજ કરવી ગમે, રોજ. પછી મને એનું મોનોટોનસ ન લાગે, મને રૂટીન ન લાગે, મને રોજ એમાં અહોભાવની વૃદ્ધિ થાય, તો મારે માનવું કે હું માર્ગસ્થ છું. પણ મને રોજ સવાર પડીને એમ થાય કે આજે કંઈક નવા દ્રવ્યથી કરવું, ભગવાન માટે ઉલ્લાસ જાગે એની વાત નથી ચાલતી. પણ મારી પોતાની રિક્વાયરમેન્ટ વધતી જાય કે નહીં, મને આજે આ કરવાથી મજા નહીં આવે, મને કંઈક અલગ કરીને મજા લેવી છે. મજા એ ક્યારે પણ સંસારનો જ માર્ગ રહે, એ ક્યારે મોક્ષનો માર્ગ ન હોય. મોક્ષના માર્ગમાં આનંદ હોય. આનંદ એ દીર્ઘકાળ જે ચાલે એનું જ નામ છે. જે બહુ ટેમ્પરરી હોય એ ક્યારે આનંદ ન હોઈ શકે. તો પર્યાય દ્રષ્ટિ વારંવાર બદલાવવાની ઈચ્છા એ સ્વયં એક સંસાર છે, અને એમાંથી મુક્ત થવું એ મોક્ષનો માર્ગ છે. આજે આપણે આ બાબતમાં હજી કંઈક આપણી વિચારણા હોય તો શેર કરીએ. શાલીભદ્રભાઈ, આ જે ગૌતમ સ્વામી અને મહાવીર સ્વામીનું જે પ્રશસ્ત રાગ હતો એમનો, જે છેલ્લે ગયો, કારણ કે ગૌતમ સ્વામી એમને પ્રતિબોધ કરવા મોકલ્યા અને ત્યારે એમનો નિર્વાણ થયું, ત્યારે જ એમને જ્યારે સંભળાય છે ત્યારે એમને થાય છે કે એમને ભયંકર પશ્ચાતાપ થાય છે. અને પશ્ચાતાપ કરતા કરતા આત્મજ્ઞાનમાં એ નીકળી ગયા કે મારે કયા હિસાબે એમની સાથે અટેચમેન્ટ હતું. આ તો બધો પ્રશસ્ત રાગ હતો, એટલે એ મારે રાગ છોડવાનો હતો. એટલે એ પશ્ચાતાપ કરીને પછી આત્મજ્ઞાન તરફ ગયા હશે ને? હું એમ જ હોય, સમજો. હું કોઈ પણ ના પશ્ચાતાપના ભાવનાને આપણે ઓલું નથી, ડિનાય નથી કરતા. મૂળ વાત સમજો કે પશ્ચાતાપની ભાવનાનું બેકગ્રાઉન્ડ શું છે. મહત્વની વાત એ છે કે પશ્ચાતાપ તો આપણે પણ કરીએ છીએ, બીજા અનેક લોકોએ કર્યા છે, પણ આ ક્ષણે આ લોકો જે પશ્ચાતાપ જે કર્યો છે એનું બેકગ્રાઉન્ડ શું છે એ બહુ મહત્વનું છે. આપણું ફોકસ હંમેશા એ રહ્યું છે કે પશ્ચાતાપ કર્યો અને મોક્ષ થઈ ગયો. નહીં, એક બેકગ્રાઉન્ડ હતું જેમાં પશ્ચાતાપ થયો અને પછી મોક્ષ થયો. આપણે આવો જ પશ્ચાતાપ કરશું, બોલો આપણો મોક્ષ થશે? નહીં થાય. મૂળ કારણ પશ્ચાતાપ નથી. પશ્ચાતાપ એ સાધન છે, બહારથી દેખાતું આલંબન છે. મૂળમાં આપણે બેકગ્રાઉન્ડ સમજવું જોઈશે કે જો એ બેકગ્રાઉન્ડ ન હોત, ગૌતમ સ્વામી મહારાજમાં એક પર્યાયને એવું પકડીને રાખ્યો, વર્ધમાન સ્વામી ભગવાન પ્રત્યેની પ્રીતિના પર્યાયને એ હદ સુધી પકડીને રાખ્યો કે આખા જગતના તમામ સંબંધોના તમામ પર્યાયથી છૂટા થઈ ગયા અને છૂટા રહ્યા. કેટલા વર્ષ રહ્યા? વર્ષો સુધી રહ્યા. તમે વિચારો, જે વ્યક્તિએ દ્વાદશાંગીની રચના કરી છે, આ સૌથી મોટું આશ્ચર્ય આપણને હોવું જોઈએ કે જે વ્યક્તિએ સૌથી પહેલી દ્વાદશાંગીની રચના કરી છે, એ વ્યક્તિ આનંદ શ્રાવક પાસે જઈને એમ કે છે કે ભાઈ જો અવધિ જ્ઞાનમાં તો આ ન થઈ શકે. અને આનંદ શ્રાવક કહે છે કે ના, મને તો આવું અવધિ જ્ઞાન છે. અને એ પૂછવા આવે છે ભગવાનને કે ભગવાન, આનંદ શ્રાવક આવું કે છે અને હું તો આવું માનું છું. અને ભગવાન કહે છે નહીં ગૌતમ, તારી ભૂલ છે. અચ્છા, મારી ભૂલ છે તો હું શું કરું? તો કે મિચ્છામી દુક્કડમ આપી આવ. તમે વિચારો કે આ વ્યક્તિએ દ્વાદશાંગીની રચના કરી છે. એ ક્ષણે એમને દ્વાદશાંગીનો પણ ઉપયોગ મૂકવાની ઈચ્છા ન થઈ. આ કેટલી મોટી ઘટના છે, કેટલી મોટી. એવું નથી કે એ ભણ્યા છે, એમણે પોતે રચના કરી છે. રચના કરનાર માણસ ભૂલે? કેવી રીતે શક્ય થાય? અશક્ય છે. અચ્છા, ભૂલ્યા ત્યાં સુધી ભૂલ્યા, પણ એ હદ સુધી પોતે કેટલા મગ્ન છે કે ભૂલ્યા તો ત્યાં પોતે પોતાનામાં ઉપયોગ મૂકે તો પોતાને જ ખબર પડે એમ છે શ્રુત જ્ઞાનમાં. ભગવાનને પૂછવા જવાની શું જરૂર છે? એનો અર્થ આપણે એ સમજી શકાય છે કે ગૌતમ સ્વામી મહારાજે એમના આખા જીવનકાળ દરમિયાન ન મતિ જ્ઞાન ન શ્રુત જ્ઞાન, એક પણ જ્ઞાનનો ઉપયોગ નથી કર્યો. ફક્ત ને ફક્ત પરમાત્મા પ્રત્યેના સમર્પણનો ઉપયોગ કર્યો છે. એકચ્યુઅલ સાધના આ છે, બેકગ્રાઉન્ડ આ છે કે હું મારા મતિ જ્ઞાનનો પણ ઉપયોગ ન કરું, હું મારા શ્રુત જ્ઞાનનો પણ ઉપયોગ ન કરું. ગણધર ભગવાન છે, પેલા ગણધર છે. અને તમે વિચારો કે એમની એ સમયે ઉંમર કેટલી હતી? 20-25 વર્ષનો છોકરો હોય ને, એ આવું કહી શકે કે અચ્છા મારી ભૂલ થઈ છે. તમે આ ઉંમરે સોરી કહેવાની ક્ષમતા ઉભી કરાવી શકો? ગણધરની પોસ્ટ ઉપર છો અને ભગવાન કહે કે જઈને મિચ્છામી દુક્કડમ આપી આવ. અને આટલી સરળતાથી કોઈ માણસ મિચ્છામી દુક્કડમ આપવા વયો જાય, એક શ્રાવકને?
આ બધું દેખાડે છે કે આપણી વિચારણાની અંદરમાં એવા તત્વને ગોત્યું જ નથી કે જે તત્વના કારણે એમને કેવળ જ્ઞાન થયું છે. હાજી. મૂળભૂત એમનું બેકગ્રાઉન્ડ છે કે જે એક પર્યાયને પકડીને રાખવાની એમની એક એમણે જે આદત પાડી છે. છેક દીક્ષા થઈ એક ક્ષણથી જ બસ હવે આ પર્યાય એટલે આ જ પર્યાય, બધું જ પરમાત્મા, બધું જ પરમાત્મા. એટલે આમ આપણને લાગે કે ગૌતમ સ્વામી મહારાજમાં અનંત લબ્ધિ હતી, અનંત આ હતું. અરે દરેક ગણધરને હોય. અમને ઘણીવાર મહાત્માઓ કે એક ગણધર પાસે લબ્ધિઓ હોય, કે એકલા ગૌતમ સ્વામી મહારાજ પાસે લબ્ધિઓ હતી એવું નતું. લબ્ધિ તો દરેક ગણધરને સરખી હોય. પેલા ગણધરને વિશિષ્ટ લબ્ધિ હોય અને બીજા ગણધરને ઓછી હોય, 11મા પાસે ન હોય, આવું કઈ ન હોય. દરેક ગણધર પાસે સરખું જ ગણધર નામકર્મ ઉદયમાં આવે ને સરખી જ લબ્ધિઓ થાય. તો ગૌતમ સ્વામી મહારાજ પાસે ખરેખર માંગવા જેવી લબ્ધિ કરતા પણ વધારે તો આ છે કે તમે યાર આવું કેવી રીતે કરી શકો. 70 જો એમને હું માનું છું કે 90 કે 95 વર્ષની ઉંમરે એ નિર્વાણ પામ્યા, બરોબર છે. એટલે જયારે આનંદ શ્રાવકની ઘટના બની એ સમયે હું માનું છું કે એમની ઉંમર કમસે કમ 70-75 એની 80 તો જેવી તો હશે, મિનિમમ 80 ની હશે. તમે વિચાર કરો કે 80 વર્ષનો વ્યક્તિ મિચ્છામી દુક્કડમ આપવા જશે, એક ખાલી ભગવાને કીધું એટલે એટલો વિનય ભાવ હતો. આ શું સાધના છે. ફક્ત સમર્પણ ભાવના નામથી આપણે આને ઇવેલ્યુએટ નહીં કરી શકીએ. આ સાધના સમજવાની જરૂર છે કે આપણે હારું 40-45 વર્ષે કે 8 વર્ષનો છોકરો આજે હોય છે ને એ સોરી કહેવા તૈયાર નથી હોતો. અને 80 વર્ષે ગણધર ભગવંત છો, પેલા ગણધર છો, તમારા દરેક શિષ્યને કેવળ જ્ઞાન થયું છે અને તમે આમ આવી રીતે આવો, ભગવાન જુઓ તો આ શું છે, અને ભગવાન કે જા મિચ્છામી દુક્કડમ આપી આવો, નહીં આપી આવો. સાધના તો આ છે, લબ્ધિ આ છે. તો ખરેખર ફોકસ તો આની ઉપર કરવા જેવું હતું કે એમણે પોતાના પર્યાયને કેટલા સ્થિર રાખ્યા કે એક નાનકડો પણ વિકલ્પ ન થયો કે ચાલો હવે અહીંયા હું પ્રયત્ન કરું. પર્યાયોની સ્થિરતા જ મોક્ષ આપે છે. આવું આપણે ક્યારેય ફોકસ જ નથી કરી શક્યા. તમે જેટલા એક્ઝામ્પલ લેવા એટલા જોઈ જુઓ, બધામાં એમણે કોઈક ને કોઈક એક પર્યાયને પકડીને રાખ્યો અને કેવળ જ્ઞાન થઈ ગયું. એક પર્યાયને પકડીને રાખ્યો અને કેવળ જ્ઞાન થઈ ગયું. ઓલું આંગળીમાંથી વીંટી પડી ગઈ અને વીંટી પડ્યા પછી આંગળી જોવાની પ્રક્રિયામાં ભરત મહારાજાને કેવળ જ્ઞાન થઈ ગયું. એ સમયે એમણે કોઈ પણ પ્રક્રિયા બીજી કરી તો કે ન કરી. બસ એ આંગળી ઉપર સ્થિરતા મૂકી. આંગળીના ભાવને જોતા 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 આંગળીમાંથી ક્યાં આત્મા પકડાઈ ગયો એ પણ સમજણ ન રહી. કારણ કે એ સમયે એક પર્યાયનું ફોકસ એટલું પ્રબળ હતું કે એ ઉપયોગે એમને કેવળ જ્ઞાન આપી દીધું. મૂળ ઉપયોગ છે કે જે એકમાં સ્થિર થાય છે. અને પર્યાયની અંદરમાં વારંવાર વેરાયટી માંગતો માણસ એ પોતાના કેવળ જ્ઞાનને દૂર કરે છે. કારણ કે એનો ઉપયોગ એકમાં નથી રહેતો, એનો ઉપયોગ એકમાં ટકતો જ નથી. 2 મિનિટ થઈ એટલે એમ કે ચલો હવે એક કામ કરો, આની આપણે આવા છીએ, હવે આનો કંટાળો આવે છે, હવે આપણે બીજું પિક્ચર જોઈએ, ચેનલ ચેન્જ કરો. આજે અત્યારે એક ચેનલ, પછી બીજી ચેનલ, 3 મિનિટમાં ચોથી ચેનલ. હું મારા કેવળ જ્ઞાનને દૂર કરું છું, આવો ભય છે? આટલી બધી વેરાયટી મારા જીવનમાં, તો હું પર્યાયની સ્થિરતામાં ક્યારે રહીશ? તો આવી દ્રષ્ટિથી મારો સંસાર વધશે કે ઘટશે? આજે અમારા સાહેબનું પ્રવચન, કાલે બીજાનો, પરંતુ ત્રીજાનું, પછી એમ લાગે કે આ મારા સાહેબને પણ મારે આગળ 25 પ્રવચન, ચાલો 25 સાંભળો. હું એકમાં કેમ સ્થિર થવા માટે મથતો નથી? આ જેટલા કેવળ જ્ઞાન પામ્યા આ લોકોએ અનેક નથી કર્યું, એક જ વસ્તુ કરી છે અને મોક્ષે ગયા છે. તો પર્યાય દ્રષ્ટિને આ રીતે સ્થિરીકરણમાં લાવવી એ જ મુક્તિનો માર્ગનો બહુ મોટો પ્રબળ દાવેદાર છે. અને આ રીતે વારંવાર વેરાયટીઝની અંદરમાં દરેક ક્ષેત્રમાં, અને એ જ ભૌતિક ક્ષેત્રની હેબિટ આપણે ધર્મના ક્ષેત્રમાં લઈ આવ્યા. આજે આ અનુષ્ઠાન, આવતા રવિવારે બીજું અનુષ્ઠાન, એના પછી ત્રીજું અનુષ્ઠાન વિચારો. આ અનુષ્ઠાન એકવાર કરી લીધું, ચાલો હવે કંઈક બીજું વિચારો. અરે ભાઈ શું છે, સંસ્કાર કેવી રીતે પાડશો? ભવાંતરમાં આટલા બધાની હારે છબછબિયા કરેલા માણસો, એને ભવાંતરમાં એક પણ ભેગું નહીં આવે. તમે દરેક જગ્યાએ એક એક ખાડો ખોદશો, એક પણ ખાડો આ તમને ક્યારેય પાણી નહીં આપે. એક ખાડાને ઊંડો ખોદો ને ભાઈ. આજે જે અનુષ્ઠાન ગમ્યું છે, હવે એક નક્કી કરો કે જ્યાં સુધી મારી સ્થિરતા ટકે છે હું નવું એક પણ અનુષ્ઠાન નહીં જ કરું. પણ આવું નથી કરવું. આપણે વેરાયટી વધારવી છે. આપણે જેટલી વેરાયટી આપીએ છીએ એટલો આપણે લોકોનો સંસાર વધારીએ છીએ. આ હું પોતે અત્યારે અનુભવું છું કે આ 9 સેશન આપણે સ્ટાર્ટ કર્યા હતા મૌનીય કર્મના. આ 9 માંથી ચાલુ થયું અત્યારે કેટલા થયા? બીજા 3-4 થયા. હું એવું વિચારું છું કે કેમ આમ ક્યાંય આપણે, હું, તમે, કોઈ આપણે સ્થિર કેમ ન થયા? કે ઉભા રહો, આ વખતનું બહુ જ માર્મિક હતું, મારા જીવનમાં હજી ઉતારવાને વાર છે,
હમણાં નવું મારે નથી સાંભળ્યું. આવો વિચાર કેમ નથી આવતો? આવવો જ જોઈએ કે ઉભા રહો, હજી મારી આ પર્યાયમાં સ્થિરતા નથી થઈ, હજી મારે જીવનમાં આને ઉતારવાનું બાકી છે, મારા મનને પલટાવવાનું બાકી છે. તમે નવું વાક્ય આપી દેશો તો યાર હું આ ભૂલી જઈશ, મારું આખું ફોકસ ડાયવર્ટ થઈ જશે. મને એકમાં પેલા સ્થિર થવા દો. આવું પણ કેમ નથી થતું? અમે ઘણીવાર મહાત્માઓને કહીએ કે ભારતની અંદરમાં આ રોજ રોજ પ્રવચન આપવાની જે તમે આદત પડાવી દીધી છે સાહેબ, એના કારણે અમે એક પણ પ્રવચનના ધણી નથી થતા. અમને રોજ નવું જોઈએ ને રોજ નવું ભૂલવું છે સાંભળીને. બધું અમારી માટે જૂનું થતું જાય છે. કેમ? કારણ કે અમને રોજ મળતું થઈ ગયું, રોજ નવી વેરાયટી મળે છે. એટલે એક વાક્યને આધાર ઉપર મોક્ષ કરવાની જે વાત છે એનાથી અમે કોષો દૂર થઈ ગયા. આપણે આ વસ્તુને ખરેખર વિચારણામાં લાવવી જોઈએ. ભૌતિક ક્ષેત્ર હોય તો ભૌતિકમાં પણ મને અગર એક ચપ્પલ ફાવી ગયા છે તો મારે બીજા ચપ્પલની કોઈ જરૂરત જ નથી. મને એક કપડું બરાબર આ ટાઈપનું કપડું ફાવે છે, મારે નવા કપડાની ટ્રાય પણ નથી કરવી. મને એક મૂવી ગમ્યું છે તો મારે એ મૂવીને પણ વારંવાર જોઈને ભાવિત થવું છે, મારે બીજું મૂવી નથી જોવું. આવો એકની અંદર સ્થિર થવાનો ભૌતિક ક્ષેત્રમાં પણ પ્રયાસ કરશું તો આપણો આનંદ વધશે. એવી રીતે ધર્મના ક્ષેત્રમાં પણ એક પર્યાયને દીર્ઘ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ બહુ આવશ્યક ઘટના છે. આપણો સમય થઈ ગયો. કોઈ આ બાબતમાં કઈ વાત, હું કંઈક વધુ પડતું બોલ્યો તો મિચ્છામી દુક્કડમ કહું છું. મને એવું નથી કે આપણે નવા વ્યાખ્યાનો ન સાંભળીએ, મને એવું નથી, પણ અંદરમાં જે આ લાલસા પ્રગટે છે ને, આ વેરાયટી પ્રિયતા, એ જ મૂળભૂત એક સંસાર છે, એ જ મોહ છે. એને આપણે ક્યાંક ને ક્યાંક ચોટલી પકડીને રાખવો પડશે. આ એક આશયથી જ બોલ્યો છું. બીજું આમાં કોઈ પણ પ્રકારે કોઈ પણ વસ્તુનો વિરોધ નથી, એ હું ખાસ સ્પષ્ટતા કરું છું. શાલીપ્રતાપભાઈ, હમ મુક્તિદર્શન સૂર્ય મહારાજની વાત કરી, એક યાદ આવે છે એક સ્તવન, મહાવીર મેરે નૈના અમીરસ સે ભરતો દેના. સાહેબજીએ મને એકવાર કીધેલું, પડદા પડા હે બીચ મેં આકર કે ઉડા દેના, કે આ સ્ટેન્ઝા તમે કેમ 50 ટાઈમ્સ ના ગાઓ, કે કેમ તમારે આજે આ સ્તવન ને કાલે પેલું સ્તવન. એટલે જે તમે કીધું, અને બીજું પણ તમે જે પેલું 1-1 ફૂટના ખાડાની વાત કરી, એ ભક્તિ યોગાચાર્યજીના વ્યાખ્યાનમાં પણ ઘણીવાર સાંભળ્યું છે કે એક ગ્રંથ, એક જે પણ બધું એક જ રાખો. એટલે તમે જે કીધું એબ્સોલ્યુટલી મેક સેન્સ. કલાપુણેશ્વરી મહારાજ સાહેબને છે ને, મારું ભાગ્ય હતું, સૌભાગ્ય હતું કે એકવાર કલાપુણેશ્વરી મહારાજ સાહેબને ભક્તિ કરાવવાનો લાભ મળ્યો હતો. હું ઓનેસ્ટલી કહું કે કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબને જોવા એ જગતનું શ્રેષ્ઠતમ દર્શન હતું. એમને એક વાક્ય 45 વાર અમે ગાયું છે. હું આ અનુભવ કહું છું, લોકોના મોઢે સાંભળેલી વાત નથી કહેતો, અનુભવ કહું છું કે સાહેબને કોઈ કંટાળો જ ના આવે, બસ તારકતા તારકતા તારકતા. અમારું કામ ભગવાનને પણ નહીં જોવાનું, અમારે સાહેબને પણ નહીં જોવાના. અમારું કામ ફક્ત જે મહાત્મા છે, જે મહાત્મા ફક્ત કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબને જોતા હોય, અમારું કામ ફક્ત એમને જોવાનું હોય. એ મહાત્મા કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબના ઓલાથી બોડી લેંગ્વેજથી નક્કી કરે કે હવે બીજા વાક્ય તરફ સાહેબને જવું છે, અને એ ન જુએ ત્યાં સુધી અમને આંગળી કરે છે કે હજી બોલો, હજી બોલો, હજી બોલો, હજી બોલો. આપણને એટલો બધો અહોભાવ થાય કે કોઈ એક શબ્દના ઊંડાણમાં જવાનો આટલી બધી તમન્ના કોને હોય યાર. અને આ કેટલી અંદરની ગરવાઈ છે આવે કે છે. તરુબેન મ્યુટ થઈ જજો. સોરી, હા, ગો હેડ. સોરી. એટલે આ અંદરની ગરવાઈ છે કે કોઈ એક વાક્યના આટલા બધા ઊંડાણમાં કોઈ માણસ જઈ શકે. તમે આજે જુઓ, આપણે એક સ્તવન ધડ દઈને પૂરું કરી નાખીએ છીએ. કોઈ એક શબ્દ ઉપર કોઈ એક વ્યક્તિ, અચ્છા રોજ સ્તવન આજ ગાવાનું, આમ તમે જુઓ તો ખરા. એક આમ અમે છે ને ભુજના એ દેરાસરમાં ગયા હતા કે જે દેરાસરમાં સાહેબે સૌથી પહેલી વાર આ સ્તવન ગાયું હતું. તમે જુઓ, આવી પણ એક મેમરી હોય, પણ એમના માટે જ હોય. આપણી માટે કોઈ ક્યારે જીવનમાં આવી મેમરી નહીં ઊભી કરી શકે કે આપણે પહેલી વાર અહીંયા ગયેલું, કારણ કે આપણે તો 500 સ્તવન ગાઈએ છીએ. પણ ભુજનું એ જિનાલય કે જ્યાં સાહેબનું આગળ જરાક ચોમાસું હતું અને સાહેબ ત્યાં જતા, અને એ ચોમાસામાં સાહેબે આ સ્તવનની કડી સ્તવન ગાવાનું શરૂ કર્યું હતું. અને એ અજીતનાથ ભગવાન જે મૂળ નાયક હતા એ જિનાલયના, અને ત્યાંથી જે શરૂ થયું છે છેક જીવનના છેલ્લા શ્વાસ સુધી આ સ્તવન. એવું નથી કે સાહેબે બીજા સ્તવનો નથી ગાયા, પણ તમે એમને પૂછો તો એમનું
ફોકસ આ એક જ વસ્તુ હોય. તો આવું હોવું જોઈએ. એવું નથી કે આપણે જીવનમાં બીજું કંઈ ન કરીએ, પણ આપણી રુચિ, આપણો પોતાનો ઢળાવ એ હંમેશા કોઈ એક ઉપર સાતત્યપૂર્વક રહે તો જ એનો સંસ્કાર પડશે. આપણે અત્યારે જે પ્રમાણે જીવીએ છીએ, આપણે આવતા ભાવમાં એકચ્યુઅલી આપણને જાતિ સ્મરણ જ્ઞાન થઈ જ નહીં શકે. કારણ કે આપણે કોઈ વસ્તુને ફોકસથી કરી જ નથી, તો મતિ જ્ઞાનના ઉપયોગમાં એ આવશે કેવી રીતે ગયા ભાવમાં? ઉલટાનું આવતા ભાવની અંદરમાં તો આપણને ટીવીનું જાતિ સ્મરણ જ્ઞાન થશે, ચેનલોનું નહીં થાય. કે મેં ટીવી જોયું છે, ચેનલો તો 500 જોઈ છે, એમાં જાતિ સ્મરણ જ્ઞાન જેવું કંઈ નથી, પણ બસ એક ટીવી જોઈ રાખ્યું હતું. તો ટીવી જોઈને કદાચ જાતિ સ્મરણ જ્ઞાન થાય તો થાય, બાકી કોઈ વસ્તુ જોઈને આપણને કેવળ જ્ઞાન જાતિ સ્મરણ જ્ઞાન થાય એવી શક્યતા જ નથી. આપણે કોઈ વસ્તુનો સંસ્કાર જ નથી પાડતા, બધું થોડું થોડું કરી રાખીએ છીએ. સંસ્કાર પાડવા એ બહુ મોટી ઘટના, અને જે ફક્ત મનુષ્યપણામાં થાય એવી ઘટના છે. અને મનુષ્યપણામાં આપણે આટલી બધી વેરાયટી કરી રાખશું તો એ તો તિર્યંચમાં કરી શકતા હતા યાર. અહીંયા તો સંસ્કાર પાડવા આવ્યા છે, જૂના નબળા સંસ્કાર તોડવા અને સારા સંસ્કાર પાડવા. તો સંસ્કાર તો વારંવાર કન્ટિન્યુટીથી એક ને એક વસ્તુ કરવાથી પડશે. રોજ નવું નવું કરવાથી તો કોઈ સંસ્કાર જ નથી પડતો. તો વેર આર વી હેડિંગ ટુવર્ડ્સ, એ આપણે ખરેખર વિચારવું જોઈએ. 45 ટાઈમ્સ જે કીધું એ તારકતા હા હા ગાય, એક જ શબ્દ બોલી રાખવાનો, તારકતા 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 તારકતા. તમે બોલીને કંટાળી જાઓ, અને એમની બોડી લેંગ્વેજ એકચ્યુઅલી તમને ઉલ્લાસ આપે કે ઓહો, સાહેબનો હાથ હજી ભગવાન તરફ ઊંચે ઊંચે જઈ રહ્યો છે. અરે ઊભા થઈને સાહેબ ગભારામાં વહી જાય, પાછા બહાર આવે, તમને એમ લાગે કે આ શું કરે છે. મેં જંબુ વિજયજી મહારાજ સાહેબને મારી 99 ટાઈમે મેં 3 કે 4 યાત્રા કરાવી છે. હું ખરેખર જીવનમાં એમ વિચારું કે આનાથી સારી ભક્તિ જીવનમાં હોઈ જ ન શકે, આપણી દ્રષ્ટિએ, આપણા લેવલ પર, આપણી હેસિયત છે એ પ્રમાણે. એટલે સાવ કેડેથી વળી ગયેલા, હું માનું છું બહુ મોટી ઉંમર, માંડ દાદાના દરબાર સુધી લઈ જઈએ, અને એ હાથ ઊંચો કરીને બોલે, દાદા હું આવી ગયો છું. આવું જાહેરમાં બોલવું, રોજ બોલવું, અને બોલી અને જે પણ વાતો કરવી છે. અચ્છા, એ પણ રોજ એક જ સ્તવન ગાતા. મને સ્તવન ધ્યાનમાં નથી, પણ મને મહાત્મા એવું કહેતા કે એ પણ રોજ એક જ સ્તવન ગાય છે. અને એ ગાયા પછી પાછા બહાર આવે, આપણે હાથ પકડીને માંડ એમને શાંતિનાથ દાદાના દેરાસર સુધી લાવ્યા હોય, અને તરત એક મિનિટ ઉભા રહે, હવે પાછા જવું છે. એટલે આપણે તો બોલી ન શકીએ સાહેબ સામે, એટલે આપણે નાના મહારાજને ઈશારો કરીને પૂછ્યું કે શું થયું. નાના મહારાજ આપણને કે શાંત રાખ, અને આપણે પાછું જવાનું દાદાના દરબારમાં. અને દાદાના દરબારમાં જઈને ફરીથી પાછું કે દાદા હું આવી ગયો છું. અને પાછું 5-10 મિનિટ સુધી વાતો કરે, કેટલુંક રડે, પાછા આવે, પાછું જરાક આગળ જાય અને ફરી પાછા કે પાછા જવાનું છે. 6 વાર આવી રીતે હું લઈ ગયો છું. અને હું નાના મહારાજને પૂછતો તો પછી કે સાહેબ આ હોય છું, તો કે આ રોજ હું છે. એમને એમ જ થાય કેટલુંક ગયા પછીથી કે હવે મને ફરી પાછા ભગવાન યાદ આવે છે, મારે જવું ન જોઈએ. એટલે એમ કે મને દાદો ફરીથી બોલાવે છે, તું ચાલ. આપણી એક જાત્રા જીવનમાં આવી નથી હોતી, એક જાત્રા. આપણે તો આ ઉતર્યા તો સડસડાટ નીચે ઉતર્યા, પણ આમ દાદો બોલાવે, દાદો યાદ કરે આપણને, અને વારંવાર પાછા જવાનું મન થાય. આ સાતત્ય વગર કેવી રીતે શક્ય બને? એટલે આપણે જીવનમાં એકચ્યુઅલી કોઈ મેમરી ક્રિએટ જ નથી કરી શકતા, કારણ કે એટલી બધી વિચિત્રતા અને એટલી બધી વેરાયટીમાં છીએ કે કોઈ એક વસ્તુ ફોકસ સાથે હોય તો મેમરી બને. આપણે તો મેમરી જ નથી બનતી હારી. પણ એટલે આ પર્યાય એ સ્વયં એક સંસાર છે, અને એને તોડવો જોઈશે, ત્યારે મુક્તિનો માર્ગ આપણને કંઈક લાગશે. થેન્ક યુ. બીજા કોઈને પ્રશ્ન કે કમેન્ટ? એનીબડી હેઝ એની ક્વેશ્ચન ઓર કમેન્ટ? Anyone wants to share anything? નાના પ્રણામ શાલીભદ્રભાઈ, આપે જે વસ્તુ આજે સમજાવી, તો ઘણા વખતથી આપણે આટલા વર્ષોથી સાંભળીએ છીએ, ઘણા બધા ગુરુ ભગવંતોને સાંભળ્યા, આટલા બધા પ્રવચનો સાંભળ્યા, પણ આ જે પોઈન્ટ તમે સમજાવ્યું કે જે વસ્તુ આપણે જીવનમાં ઉતારવાની, સમજવાની છે, એક જ વસ્તુ પર જવું, એ ખરેખર ઘણી બધી વસ્તુ માઇન્ડ બોગલિંગ છે. મારા માટે તો આજે ઘણું બધું જાણવા મળ્યું, શીખું છું દર વખતે કંઈક નવું ને ફરી સાંભળવાનો પ્રયત્ન કરું છું. પણ મને લાગે છે કે અહીંયા જે મને મળે છે ને ત્યાંના, એ મને ભાગ્યે જ કોઈ જગ્યાએ મને મળ્યું હશે. અત્યારે તમને ભલે બધા સાંભળ્યા ઘણા બધા, પણ આવું તો નહીં ને. આપણે બધી જગ્યાએ દોડે જ રાખ્યા છે અમે લોકો તો ત્યાર સુધી ને. પણ ખરેખર તમે જે પોઈન્ટ સમજાવ્યું છે ખરેખર ખૂબ સમજવા જેવું છે ને, જીવનમાં ઉતારવા જેવું છે, ને પ્રયત્ન કરવા જેવું છે કે આજે આ કરું, કાલે તે કરું, પરમે બીજે કરું.
15 જગ્યાએ દોડતા જ રહ્યા છે અત્યાર સુધી. તો ખરેખર આપે જે સમજાવ્યું બહુ જ ઉત્તમ છે ને ખૂબ ખૂબ આભાર આપનો આ બધું પોઈન્ટ સમજાવવા માટે. ખૂબ ખૂબ અનુમોદના આપની ને જે આપે સમજાવો છો ખરેખર બહુ જ વિચારો અને સમજવા લાગના આચારો જેવું છે. ખરેખર આપનો ઘણો ઘણો જ આભાર. ને આ લોકોએ જે પ્રોગ્રામ ગોઠવ્યો છે આરતીબેન, રાકેશ, નેહાન, એ લોકોનો બી ઘણો ઘણો જ આભાર આ બધું ગોઠવા બદલ. ને દરેક સ્વાધ્યાયો સાતામાં છે ને આપ પણ સાતામાં રહેજો ને ખૂબ ખૂબ બસ આ રીતે અમને અવારનવાર સાંભળવા મળે એ જ પ્રયત્ન કરીશું. આપનો આભાર પણ ગણો તો ભાઈ. આભાર આપનો પણ. આજે ઓલું સ્ટાર્ટિંગમાં નોકરનું ભૂલી ગયો, સોરી. તો તરુબેન, Before we end, for the next session, does anyone want to summarize today's session so that what Shalibhadra Bhai told us કે સાતત્ય રાખવાનું છે, એ જ ધારામાં વહેવાનું છે, that same thought process we want to keep on remembering that and internalizing that, so that like a QR code, next time it gets activated as soon as we get the right nimit, or even from within. So this is really important and very very helpful. Aparna Ben બહુ સરસ summary કરી આજે. તો next Saturday માટે who wants to volunteer to do a summary? If language is a barrier or anything, we are providing like in another language also, like whatever your language preferences, we can provide the same content, the whole thing in another language too. So don't hesitate. કોઈને પણ summarize કરવું હોય તો this will be a સ્વાધ્યાય for you. Anyone wants to volunteer for next time? Otherwise, I'll just pick someone. Acha, Pramod Bhai. Okay. I can All right. try next time if I'm available. Mostly will be available, but in case something happens to take care of the kids or anything, then only. Otherwise, I will be able to try. Thank you. Pranam ji. Great. All right. Thank you. So, maybe Pramod Bhai, I don't think I see Taruben. તમે જ કરી લો નોકર અંતમંગલ. Pramod Bhai, અંતમંગલ કરાવશો? Oh, okay. Thank you. Pranam Jai Jindra. Adesh Apsuji. Namo Orientanam, Namo Siddhanam, Namo Ayaryanam, Namo Vajrayanam, Namo Loye Savasahunam, Eso Panchanamukaro, Sava Pavapanasano, Mangalanam Cha Savesim, Padamam Havai Mangalam. Jai Jindra Pranam, બધા સાતામાં રહેજો. ખૂબ ખૂબ અનુમોદના બધાને. શાલિભાઈ ભાઈ, ખૂબ ખૂબ આભાર. Thank you. Thank you, everyone. પ્રણામ. પ્રણામ. જય જિનેન્દ્ર. પ્રણામ સર. જય જિનેન્દ્ર. બધા સાતામાં રહેજો. જય જિનેન્દ્ર. પ્રણામ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.